દોસ્તો, સીઆરપીએફમાં જે મોટી ભરતી આવી ગઈ છે તેની આપણે આજે વાત કરીશું. મિત્રો, આ વિડીયોમાં સીઆરપીની જે ભરતી છે તેની પ્રાથમિક માહિતી મેળવીશું, શૈક્ષણિક લાયકાત વિશે માહિતી મેળવીશું, વય મર્યાદા, પગારની માહિતી, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, મહત્વની તારીખો, તેમજ જે ઉમેદવાર મિત્રો મને વારંવાર કોમેન્ટમાં જે પ્રશ્ન પૂછતા હોય છે તે થોડાક પ્રશ્નોની પણ ચર્ચા કરીશું. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તે પહેલા તમને જણાવી દઉં કે જો મિત્રો તમે સરકારી માહિતી કેન્દ્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આ ચેનલ ઉપર તમને વિવિધ સરકારી ભરતી અને સરકારી યોજનાના વિડીયો નિયમિત મળતા રહેશે. તો મિત્રો, ચાલો વિડીયોને શરૂ કરીએ. સૌપ્રથમ વાત કરીએ તો સીઆરપીએફની 2026ની આ સૌથી મોટી ભરતી છે, જેમાં કુલ 9195 જગ્યાઓ પર ભરતી આવી ગઈ છે. ભરતીની પ્રાથમિક રૂપરેખા જોઈએ તો સંસ્થા એટલે કે કઈ સંસ્થા દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે તો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, જેને આપણે ટૂંકમાં સીઆરપીએફ કહીએ છીએ, તે સંસ્થા દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે અને આ ભરતી કેન્દ્ર સરકારની છે. આ તમામ પદનું નામ કોન્સ્ટેબલ એટલે કે કોન્સ્ટેબલના પદ માટે ભરતી છે. એની કેટેગરીની વાત કરીએ તો ટેકનિકલ, ટ્રેડમેન અને પાયોનિયર કેટેગરીની ભરતી છે. જોબ લોકેશનની વાત કરીએ તો સમગ્ર ભારતમાં તમને જોબ મળી શકે છે અને અરજીનું માધ્યમ સંપૂર્ણપણે ઓનલાઈન છે. કોઈએ ક્યાંય પણ ફોર્મ ડાઉનલોડ કરીને ફોર્મની પ્રિન્ટ કાઢીને ડોક્યુમેન્ટ મોકલવાની જરૂર નથી. કુલ જગ્યાની વાત કરીએ તો આપણે આગળ જોયું 9195 જગ્યા ઉપર ભરતી છે અને ખાસ ત્યાંમાં ધોરણ 10 પાસ, 12 પાસ અને આઈટીઆઈ પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. 10 પાસ અને 12 પાસ માટે સૌથી સારામાં સારી, કેમ કે ગુજરાત સરકારમાં હાલમાં કોઈ 10 પાસ કે 12 પાસ ઉપર બહુ ઓછી ભરતી આવે છે, પરંતુ કેન્દ્ર સરકારમાં સારામાં સારી અને મોટી સંખ્યામાં ભરતી આવી ગઈ છે. મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડ્રાઈવર અને જે મોટર મિકેનિકલ હોય એમાં 10 પાસ અને ટેકનિકલ લાયકાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ અને આઈટીઆઈ કરેલું હોવું પડે. જો તમે મિકેનિક માટે એપ્લાય કરતા હોય તો તમે આઈટીઆઈ કરેલું હોવું પડે અને જો ડ્રાઈવર માટે કરતા હોય તમારી પાસે હેવી મોટર વ્હીકલનું લાયસન્સ હોવું જોઈએ. આપણે ટ્રેડમેનની વાત કરીએ, જે ટ્રેડમેનમાં એપ્લાય કરવાના છે એમાં 10 પાસ, પણ તેમાં કોઈ અન્ય લાયકાતની જરૂર નથી. ખાલી તમે 10 પાસ હોય, મેટ્રિક પાસ, એટલે તમે ટ્રેડમેનમાં ફોર્મ ભરી શકો. ટ્રેડમેનમાં ઘણા બધા ટ્રેડમેન હોય છે, કુક હોય, સુથાર હોય, સફાઈ કર્મચારી હોય, તમે કોઈ પણ એપ્લાય કરી શકો. પાયોનિયર જે વિંગ છે એની વાત કરીએ તો એમાં કડિયાકામ આવે, ઇલેક્ટ્રિશિયન આવે. એમાં 10 પાસ પ્લસ તમે કડિયાકામ કે ઇલેક્ટ્રિશિયન જાણતા હોય તો એને સંબંધિત ટેકનિકલ કૌશલ્ય તમારી પાસે હોવું પડે, તમને વસ્તુ આવડવી પડે. ધોરણ 10 માટે આ સારામાં સારો ચાન્સ છે, ધોરણ 10 પાસ ઉમેદવારો માટે. મિત્રો, વય મર્યાદાની વાત કરીએ પહેલા તમને જણાવી દઉં કે વય મર્યાદા કઈ તારીખે ગણવાની, કે કઈ તારીખે તમારા 27 વર્ષથી વધુ ના હોવા જોઈએ કે 21 વર્ષથી ઓછા ના હોવા જોઈએ. તો 1 જાન્યુઆરી 2026ના રોજ તમારે ઉંમરની ગણતરી કરવાની. જો 1 જાન્યુઆરી 2026ના રોજ તમારા 21 વર્ષ પૂર્ણ થયા હોય અને 27 વર્ષ કરતા ઓછા હોય તો તમે ડ્રાઈવર પોસ્ટ માટે અરજી કરી શકો છો. અને અન્ય તમામ એટલે કે જે ટ્રેડમેન છે, પાયોનિયર વિંગ છે, એની માટે 18 થી 23 વર્ષ. તો 1 જાન્યુઆરી 2026ના રોજ તમારા 18 વર્ષથી વધુ અને 23 વર્ષથી ઓછા હોય તો તમે તેને એપ્લાય કરી શકો. પણ એક ખાસ સૂચના, તમામ ઉમેદવારો ધ્યાનથી સાંભળજો. એસસી, એસટી અને ઓબીસી આ જે 3 કેટેગરી છે તે ઉમેદવારને જે સરકારના નિયમ અનુસાર મુક્તિ મળવા પાત્ર છે, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, એટલે તમને મુક્તિ મળી શકે છે. તો તેઓ જ્યારે ડિટેલ નોટિફિકેશન આવે ત્યારે એમાં જોઈ લેવું અને પછી પોતાનું ફોર્મ ભરવું. પગાર ભથ્થાની વાત કરીએ તો 7મા પગાર પંચ મુજબ તમને સંપૂર્ણ તબીબી ભથ્થું મળે, મકાન ભાડું મળે, મોંઘવારી ભથ્થું મળે અને જે તમારો બેઝિક પગાર હોય એ 21,700 થી 69,100 પ્રતિ માસ છે. એટલે કે આમાં તમારો ફિક્સ પગાર નહીં આવે. તમે જ્યારથી હાજર થાવ ત્યારથી તમને ફૂલ પગાર 21,700 પ્લસ ઉપર આ તમને આટલા ભથ્થા મળવા પાત્ર છે. એટલે તમારો સારો એવો પગાર થાય. હવે ખાસ અને અગત્યનું પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો સૌપ્રથમ તમારી શારીરિક કાર્યક્ષમતા એટલે કે શારીરિક કસોટીની લેવામાં આવશે, જેમાં તમને 5 કિલોમીટર દોડાવવામાં આવશે. બીજી પ્રક્રિયા આવશે શારીરિક ધોરણ, એટલે કે તમારી ઊંચાઈ, છાતી, તમારો વજન, આ બે ચેક કરવામાં આવશે, બંને એક સાથે હશે. અને જો તમે પીઈટી અને પીએચડીમાં પાસ થશો તો તમને કમ્પ્યુટર પરીક્ષા માટે બોલાવવામાં આવશે, જે કમ્પ્યુટર બેઝ એમસીક્યુની પરીક્ષા હશે. અને તેમાં જો તમે પાસ થશો, કમ્પ્યુટરની જે કોમ્પિટિટિવ એક્ઝામ કહેવાય એમાં તમે પાસ થશો તો તમને ટ્રેડ માટે બોલાવવામાં આવશે. ટ્રેડ માટે એટલે કે તમે સફાઈ કામદાર, કુકિંગ એ કોઈ ટ્રેડ પસંદ કર્યા હોય તો તમારી પાસે કામ કરવામાં આવશે, તમને એ કામ ખરેખર આવડે છે. અને જો તમે કમ્પ્યુટરની પરીક્ષા અને ટ્રેડ પરીક્ષામાંથી પાસ થશો તો અંતે તમને ડોક્યુમેન્ટ માટે બોલાવવામાં આવશે.
અને ડોક્યુમેન્ટની ખરાઈ કર્યા પછી તમારું ફાઇનલ મેડિકલ થશે અને મેડિકલમાં તમે પાસ થશો તો તમને ઓર્ડર આપવામાં આવશે. અરજી ફીની વાત કરી લઈએ તો જનરલ ઉમેદવાર, ઓબીસી અને ઈડબ્લ્યુએસના ઉમેદવારે આ અરજી ફીમાં ₹100 અરજી ફી ચૂકવવાની છે અને તે ઓનલાઈન જ ચૂકવવાની છે, ઓફલાઈન કે ચલણ ભરવાનું નથી. પરંતુ એસસી એસટી, તમામ મહિલા ઉમેદવાર અને માજી સૈનિક એટલે એક્સ સર્વિસમેન માટે આ સંપૂર્ણ ફી મુક્ત છે. એટલે કે એસસી એસટી, મહિલા અને એક્સ સર્વિસમેનને કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી અને ફી ભરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન એકવાર જરૂર વાંચી લેવું. હવે મિત્રો વાત કરીએ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. તો ઓનલાઈન અરજી કરવા માટે તમારે સૌપ્રથમ જે સીઆરપીએફની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ખોલવાની. એની અંદર રિક્રુટમેન્ટ વિભાગ હશે, તે રિક્રુટમેન્ટ વિભાગમાં જવાનું. રિક્રુટમેન્ટ વિભાગની અંદર તમારું નામ, ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબરથી નાખી તમારું રજીસ્ટ્રેશન કરવાનું. રજીસ્ટ્રેશન કરશો એટલે તમારું એકાઉન્ટ બનશે, તમારા આઈડી પાસવર્ડ બનશે, એનાથી તમારે લોગિન કરી લેવાનું. લોગિન કરી અને અરજીની તમામ માહિતી ભરવાની. તમારે અરજી ભરવાની એટલે જેમાં તમારું નામ, સરનામું, તમારી લાયકાત, તમારું સરનામું, એડ્રેસ, એ બધી વિગત નાખવાની. જરૂરી બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવા, તમારું એલસી, આધાર કાર્ડ, સહી, ફોટોગ્રાફ, આ બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના. ફી ચૂકવી દેવાની અને તમારું ફોર્મ સબમિટ કરી લેવાનું. અને ખાસ એ ફોર્મની અને જે તમે ફી ભરી હોય, જો ભરવાની થતી હોય તો એની પ્રિન્ટ કાઢી લેવાની અને એને સાચવીને રાખવી. હવે મિત્રો અગત્યની તારીખની વાત કરીએ તો 20 એપ્રિલ 2026ના રોજથી ફોર્મ ભરવાની શરૂઆત થશે અને 19 મે એટલે કે એક મહિનો આની ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલશે. પણ મારી તમામ મિત્રોને, અરજદારોને એક નમ્ર વિનંતી છે કે બને તેટલું જો તમારી પાસે ડોક્યુમેન્ટ તૈયાર હોય તો બને તેટલું 5 થી 10 થી 15 દિવસમાં ફોર્મ ભરી દેવા. એન્ડ ટાઈમે ઘણીવાર અમે જોયું છે કે સર્વર ડાઉન થાય છે, જેના કારણે ઘણા ઉમેદવારોના ફોર્મ પણ ભરાતા નથી અથવા ફોર્મ રિજેક્ટ થવાની ઘણી શક્યતાઓ રહેલી છે. એટલે બની તકે વહેલી તકે ફોર્મ ભરી દેવું. હવે મિત્રો અંતે જે તમારા ઘણા ઉમેદવારો વારંવાર કોમેન્ટ કરતા હોય છે, જે પ્રશ્ન હોય છે, તો તેની વાત કરીએ તો કે આ શું નોકરી કાયમી છે? તો હા મિત્રો, આ કાયમી નોકરી છે અને નોકરી શરૂ થાય તે દિવસથી તમને ફૂલ પગાર આપવામાં આવશે, કેમ કે આ કેન્દ્ર સરકારની નોકરી છે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટના આધારે અલગ અલગ છે, પરંતુ 10 અને પાસ ઉમેદવાર આમાં ફોર્મ ભરી શકે છે. અને સ્પર્ધા માટે કુલ કેટલી જગ્યા છે? તો મિત્રો આમાં ટોટલ 9195 જેટલી જગ્યા છે. એ ઘણી જાજી જગ્યા કહેવાય. તો મિત્રો તૈયારી આજથી શરૂ કરો. સત્તાવાર નોટિફિકેશન વાંચી અને તમારું ફોર્મ ભરો. બધાને તૈયારી માટે ઓલ ધ બેસ્ટ. જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને જો કોઈ તમારા મિત્રો આની તૈયારી કરતા હોય તો તેમને વિડીયો જરૂર શેર કરજો. ધન્યવાદ.